ભક્તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। હિન્દુ ધર્મમાં પુનર્જન્મની માન્યતા સદીઓ જૂની છે। ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેમ આત્મા જૂનું શરીર છોડીને નવું શરીર ધારણ કરે છે। પણ શું મરી ગયેલા સ્વજનો ફરીથી આપણા જ પરિવારમાં જન્મ લે છે? જો લે છે તો તેમને ઓળખવા કઈ રીતે? આજે આપણે આ વિષય પરના રહસ્યો પરથી પડદો ઉઠાવીશું। શાસ્ત્રો અને ગરુડ પુરાણ મુજબ આત્માનો પ્રવાસ તેના કર્મો અને ઋણાનુબંધ પર આધારિત છે। જે વ્યક્તિ સાથે આપણો પ્રેમ કે લેણદેણનો સંબંધ બહુ ઊંડો હોય, તે આત્મા ફરીથી આપણા જ કુળમાં જન્મ લે તેવી શક્યતા 90% વધી જાય છે। ઘણીવાર દાદા કે દાદીના મૃત્યુ પછી ઘરમાં જન્મેલું બાળક તેમના જેવું જ દેખાતું હોય છે અથવા તેમના જેવા જ ગુણો ધરાવતું હોય છે। પૂર્વજ ફરી જન્મ્યા છે તે ઓળખવાના કેટલાક ખાસ સંકેતો। સૌથી પહેલો સંકેત છે શારીરિક ચિહ્નો। ઘણીવાર નવજાત બાળકના શરીર પર એવા જ જન્મજાત નિશાન બર્થમાર્ક્સ હોય છે જે મૃત્યુ પામેલા વડીલના શરીર પર હતા। તે તલ હોઈ શકે, કોઈ દાંત હોઈ શકે અથવા શરીરની કોઈ ખાસ બનાવટ હોઈ શકે। આ વિજ્ઞાનમાં પણ એક સંશોધનનો વિષય રહ્યો છે। બીજો સંકેત છે બાળકની આદતો। જો નાનું બાળક એવી વસ્તુઓની જીદ કરે જે તેના સ્વર્ગસ્થ દાદા દાદીને પ્રિય હતી, અથવા તે એવી રીતે બેસે કે વાતો કરે જે રીતે તે વડીલ કરતા હતા, તો તે પુનર્જન્મનો મજબૂત સંકેત છે। ક્યારેક બાળક એવા જૂના લોકોને ઓળખી લે છે જેમને તે ક્યારેય મળ્યું જ નથી। ત્રીજો સંકેત છે ગૌમાતાનું વર્તન। જો તમારા ઘરે ગાય હોય અને તે નવા જન્મેલા બાળકને જોઈને અચાનક વાલ કરવા લાગે અથવા તેની પાસે જવા અધીરી થાય, તો સમજી લેજો કે આત્મા જૂની ઓળખાણ લઈને પાછી આવી છે। ગાય આત્માની ઓળખ કરવામાં સૌથી સક્ષમ છે। ચોથો સંકેત છે સપના અને સ્મૃતિ। જો બાળક મોટું થઈને ક્યારેક એવી વાતો કરે કે હું પહેલા અહીં રહેતો હતો, અથવા કોઈ અજાણી જગ્યાને પોતાની કહે, તો તેને જાતિ સ્મરણ કહેવામાં આવે છે। પૂર્વજ જ્યારે ફરી જન્મે છે ત્યારે ક્યારેક તેમની જૂની સ્મૃતિઓ સંપૂર્ણપણે નષ્ટ નથી થતી। ભક્તો, આત્માનું ફરીથી આવવું એ દર્શાવે છે કે પ્રેમ ક્યારેય મરતો નથી। 2026ના આ સમયમાં આપણે ટેકનોલોજીમાં ભલે ગમે તેટલા આગળ વધીએ, પણ આત્માના આ ગૂઢ રહસ્યો આજે પણ એટલા જ અચૂક છે। જો તમારા પરિવારમાં પણ કોઈ બાળકમાં તમને તમારા વડવાઓની ઝલક દેખાતી હોય, તો તેને પૂરું માન અને પ્રેમ આપજો, કારણ કે તે તમારા પરની તેમની મમતા છે જે તેમને પાછા ખેંચી લાવી છે। તમે ક્યારેય તમારા ઘરમાં આવો કોઈ અનુભવ કર્યો છે? શું તમને તમારા કોઈ બાળકમાં તમારા વડીલની યાદ આવે છે? કોમેન્ટમાં તમારી વાત જરૂર લખજો। વિડીયોને લાઈક કરજો અને જે લોકો પુનર્જન્મમાં માને છે તેમને આ વિડીયો શેર કરજો। કોમેન્ટમાં સાચા દિલથી જય શ્રી કૃષ્ણ જરૂર લખજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા જ પૌરાણિક અને આધ્યાત્મિક રહસ્યો તમને મળતા રહે। ઈશ્વર તમારા પરિવારમાં સુખ શાંતિ જાળવી રાખે। રાધે રાધે।